ગાઈસ મારું નામ છે રાહુલ ને ફરી એકવાર તમારો બધાનો મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અત્યારે મારો ભાઈ જાય છે અને ગાઈસ અત્યારે અમે જઈએ છીએ મેલોડીમેન મંદિરે પાછા મેલોડીમેન મંદિરે જઈએ છીએ અને અત્યારે 6 વાગી રહ્યા છે। વરસાદ આવે છે એવું વાતાવરણ થઈ ગયું છે ના ગાડી કાઢે છે। તો હવે જોઈએ પછી તમને રસ્તા મળીએ। ગાઈસ તો આ વિરાણી સર્કલ છે અહીંયાથી આપણે આયા સામે જવાનું છે। તો ગાઈસ અત્યારે મેં ગાડી પાર્કિંગ કરી લીધેલી છે અત્યારે મંદિરે પહોંચી ગયા અને આ બહુ વિશાળ જગ્યા છે ગાઈસ, બહુ એટલે બહુ વિશાળ। અહીંયા નાના બાળકોને રમવા હાટુ જગ્યા છે, હિંચકા ને એવું, અને સામે મંદિર છે। તો ગાઈસ ત્યાં વિડીયો શૂટિંગ કરવા ના છે તો પછી મળીએ તમને દર્શન કરીને। તો ગાઈસ આ મંદિરની પાછળની જગ્યા છે, જોઈ જ શકો છો। તો ગાઈસ અત્યારે અમે બે દર્શન કરી લીધા છે અને ગાઈસ પોપટ ને એવું છે, આ પાણીના પરબ છે, ઠંડુ પાણી પીવા હાટું। ગાઈસ તમે જોઈ જ શકો છો, ખૂબ જ વિશાળ જગ્યા છે। ગાઈસ જો તમારે મેલોડીમેન મંદિરે કાળિયાબીડ ધામ આવવું હોય ને તમારે રવિવારે નહીં આવવાનું, કારણ કે રવિવારે બહુ ગળદી હોય। તમે આવી શકો છો પણ રવિવારે બહુ ગળદી હોય, તમે હરખી રીતે દર્શન નથી કરી શકતા। હવે તમારે આડાવારે આવો ને તો ગળદી ઓછી હોય ને એટલે તમે નિરાતે દર્શન કરી શકો। તો ગાઈસ અત્યારે અમે દર્શન કરી લીધા છે અને આ જગ્યા બહુ વિશાળ છે અને અત્યારે અમે ગાડી કાઢીએ છીએ। જો ગાઈસ તમે લોકો ભાવનગરમાં રહેતા હો ને તો આ મંદિર એક ફેર તો આવું જ તમારે, કારણ કે આ મંદિર બહુ જ મજા આવે એવું છે ને શાંત મંદિર છે, કારણ કે બહુ જ મજા આવશે તમને આ મંદિરે આવશો ને તો। તો ગાઈસ અમે અત્યારે દર્શન કરી લીધા છે, હવે હું તમને મારા અગાસી ઉપરથી આખા વાદળનું દર્શન કરાવો, એટલે ફૂલ અંધારિયો છે વરસાદ, તો હું તમને અગાસી ઉપરથી બતાડું કેવો અંધારિયો છે વરસાદ। અમારી સ્કૂલ છે નરસિંહ ગીતા। તો ગાઈસ વરસાદ તો ફૂલ અંધારિયો છે, તમને આવા નવા વિડીયો જોવા ગમે તો લાઈક
શેર ને સબસ્ક્રાઈબ કરી રાખજો. ટાટા.